છો મિત્રો? પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ચાલો જ્યોતિર્લિંગની સફર નામની એક વિડિયો સિરીઝ સ્ટાર્ટ કરી. આ વિડિયો સિરીઝમાં આપણે 7 જ્યોતિર્લિંગની સફર માણી લીધી, એનો આસ્વાદ માણ્યો, એનો રસાસ્વાદ માણ્યો, એના રહસ્યો માણ્યા અને એના પ્રત્યક્ષ અનુભવ કર્યો. આજે આપણે 8મા જ્યોતિર્લિંગની સફરે જવાનું છે. આ સફર દૂર નહીં, ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ત્રયંબક ગામે છે અને એ ગામના નામ પરથી આ જ્યોતિર્લિંગનું નામ ત્રયંબકેશ્વર જ્યોતિર્લિંગ પડ્યું છે. મેં અગાઉ પણ કહ્યું છે કે દરેક જ્યોતિર્લિંગને પ્રકૃતિનું સાનિધ્ય મળ્યું છે. એવી જ રીતે આ જ્યોતિર્લિંગને દક્ષિણની ગંગા એટલે કે ગોદાવરીનું સાનિધ્ય મળ્યું છે અને બ્રહ્મગીરી નામની પર્વતમાળાનું સાનિધ્ય મળ્યું છે. તો મિત્રો, આ જ્યોતિર્લિંગમાં પહેલા આ જ્યોતિર્લિંગના ઉદ્ભવની કથા સાંભળી લઈએ, પછી મંદિરનો ઇતિહાસ જોઈ લઈએ. મિત્રો, આ જ્યોતિર્લિંગની કથા એવી છે કે અહીં એટલે કે આ ગામમાં, ત્રયંબક ગામમાં ઋષિ મુનિઓ રહેતા હતા. એમાં એક ગૌતમ ઋષિ હતા અને એમની એક પત્ની અહલ્યા હતી. મિત્રો, ઘણા સમય સુધી વરસાદ ન પડ્યો, દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ. એટલે કે ગૌતમ ઋષિએ તપસ્યા સ્ટાર્ટ કરી, ઇન્દ્રદેવને રીઝાવ્યા અને ઇન્દ્રદેવને પ્રગટ કર્યા અને ઇન્દ્રદેવ પાસે એવું વરદાન માંગ્યું કે મારા આ સમગ્ર વિસ્તારમાં આપ ક્યારેય દુષ્કાળ ન પાડો, એક એવું વરદાન આપો. તો ઇન્દ્રદેવે કહ્યું, ઓકે, તું એક ખાડો ખોદ અને એક ખાડામાં ક્યારેય પાણી નહીં ખૂટે. અને આવી રીતે મિત્રો ગૌતમ ઋષિ દ્વારા એક કુંડ ખોદવામાં આવ્યો અને કુંડમાં ક્યારેય પાણી ન ખૂટે એવું વરદાન ઇન્દ્રદેવ એટલે કે વરુણ દેવ મારફતે મળ્યું. મિત્રો, આનાથી આ વિસ્તારમાં હરિયાળી આવી, જાહો જલાલી આવી, કૃષિ ઉત્પાદન વધ્યું અને આ ઋષિ મુનિનો એટલે કે ગૌતમ ઋષિનો કહેવાય કે દબદબો પણ વધ્યો. આ દબદબાના કારણે એની બાજુમાં એના જોડે રહેલા બીજા ઋષિ મુનિઓને ઈર્ષ્યા થઈ. એક દિવસ અહલ્યાબાઈ માટે કૃષિ ધાનના ઉત્પાદન માટે એક ખેતરમાં અનાજની વાવણી કરતા હતા. એ સમય દરમિયાન આ ઈર્ષાળુ ઋષિ મુનિઓએ એક દુબળી, પાતળી, મરણ પથારી વસ્ત થયેલી ગાયને એમના ખેતરમાં મોકલી અને ગૌતમ ઋષિએ એ ગાયને દૂર કરવાનો પ્રયત્ન કર્યો અને આ ગાયનું મૃત્યુ થયું. અને જેવું ગાયનું મૃત્યુ થયું એવું આ ઈર્ષ્યાળુ ઋષિઓને એક બહાનું મળી ગયું અને ગૌતમ મુનિ પર ગૌ હત્યાનું પાપ લાગ્યું. એને ગૌ હત્યારો કહેવામાં આવ્યો, જેથી કાળજું કંપ્યું ગૌતમનું. અને ગૌતમ ઋષિ મુનિએ ભગવાન શિવની આરાધના કરી અને ભગવાન શિવને પ્રગટ કર્યા. ભગવાન શિવે કહ્યું કે તારો કોઈ પાપ જ નથી, તે ગૌ હત્યા કરી જ નથી, તો તારે એમાં શા માટે દુખી થવું? ત્યારે ગૌતમ ઋષિનો જવાબ બહુ મસ્ત હતો, સાહેબ એટલે કે ભગવાન, સારું થયું કે આ પાપ મારા ઉપર આવ્યું અને મેં તપસ્યા કરીને આપના દર્શન મેળવ્યા. ઓકે, શિવ પ્રસન્ન થયા આ વાતથી અને શિવ ભગવાન પાસે 2 વરદાન ગૌતમ ઋષિએ માંગ્યા. ગૌતમ ઋષિએ એક વરદાન માંગ્યું કે અહીં દક્ષિણની ગંગા રૂપે ગોદાવરી નદીનું અવતરણ કરો અને બીજું કે આ જગ્યાએ આપ ખુદ બિરાજમાન થાઓ. તો એવી જ બંને પ્રાર્થનાને ભગવાન શિવે કબૂલી અને અહીં આ જગ્યાએ એટલે કે દક્ષિણની ગંગા એટલે કે ગોદાવરી નદીનું ઉદ્ગમ કરાવ્યું ત્રયંબક જગ્યાએથી. અને મિત્રો, અહીં જ શિવ એ ત્રિનેત્ર સાથે, 3 નેત્ર એટલે કે શિવ, બ્રહ્મા અને મહેશ સાથે અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન થયા અને આ હતી એની કથા. મિત્રો, હવે આ મંદિરનો ઇતિહાસ જોઈએ તો આ મંદિર મિત્રો હંમેશા મુગલ આક્રાંતાઓથી મંદિરોને નુકસાન થતું રહ્યું છે. એવી રીતે જ જદ્દુનાથ સરકાર ધ હિસ્ટ્રી ઓફ ઔરંગઝેબ નામની કિતાબમાં એમણે લખ્યું છે કે 1690માં ઔરંગઝેબે પણ આ મંદિરને નુકસાન પહોંચાડ્યું હતું અને આ મંદિરને કહેવાય કે નુકસાન કરીને ઉપરના ભાગમાં ગોળ ગુંબદ મૂકીને એને ઔરંગઝેબે મસ્જિદનું એક રૂપ આપવાનો પ્રયત્ન કર્યો હતો. જદ્દુનાથ સરકારે ત્યાં સુધી લખ્યું છે કે ઔરંગઝેબે આ શહેરનું નામ નાસિકના બદલે કંઈક બીજું પાડ્યું હતું.
મિત્રો સમયનું પૈડું ઘૂમ્યું, મુગલો નબળા પડતા થયા અને મરાઠાની શક્તિનો વિસ્તાર થયો. મરાઠાઓએ મુગલ ઉપર આક્રમણ કર્યું અને મુગલોને હરાવ્યા. અને આવા સમયે મિત્રો ત્રીજા પેશવા એટલે કે બાલાજી નાનાજી પેશવા તરીકે ઓળખે છે. મિત્રો એમને 1755 થી લઈ અને 1786 એટલે કે 31 વર્ષ સુધી 16 લાખ રૂપિયાનું દાન કરીને આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. મિત્રો આ મંદિર અનોખું છે, આ મંદિર રહસ્યમય છે, આ મંદિર વિશ્વસનીય છે, આ મંદિર અકલ્પનીય છે. આ મંદિર એ વૈજ્ઞાનિકો માટે એક પહેલી સમાન છે. સમગ્ર મંદિર કાળા પથ્થરોથી બનેલું છે. આ મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગોમાંથી એક એવું અલગ જ્યોતિર્લિંગ છે કે અહીં મિત્રો જ્યોતિર્લિંગ જમીનથી ઉપર નહીં, જમીનથી નીચે છે ને ગજબની વાત. મિત્રો જોવા જઈએ તો આના ગર્ભગૃહની વાત કરવામાં આવે તો મિત્રો જ્યારે ગર્ભગૃહમાં પ્રવેશીએ છીએ ત્યારે મિત્રો એક આંખ રૂપે જ્યોતિર્લિંગ આપણને જોવા મળે છે. અને એનું વિશેષ દર્શન કરતા મિત્રો આ જ્યોતિર્લિંગની અંદર 3 નાના નાના લિંગ જોવા મળે છે. અને આ 3 નાના નાના લિંગ એ 3 દેવોનો વાસ સૂચવે છે. અહીં 3 દેવો બિરાજમાન છે, વિષ્ણુ, બ્રહ્મા અને મહેશ. મિત્રો બીજી આ કથા જોવા જઈએ તો મિત્રો આ જ્યોતિર્લિંગની સામે જે નંદી એટલે કે ભગવાન શિવનું વાહન છે, ત્યાં કહેવાય છે કે જો નંદીના કાનમાં તમે તમારી જે પણ મનોકામના છે કહેશો તો એ નંદી ભગવાન જોડે પહોંચાડશે અને તમારી મનોકામના નંદી પૂર્ણ કરશે. ત્રીજું મિત્રો અહીં કૃષાવ્રત નામનો કુંડ એ મહત્વનું છે. એવું કહેવાય છે કે આ કુંડમાં વારંવાર પાણી ખૂટતું હતું. એટલે ગૌતમ ઋષિએ કુશા એટલે ઘાસથી આ કુંડના કહેવાય કે બાંધી દીધા, દરવાજા બંધ કર્યા અને પછી આ કુંડમાં પાણી ખૂટતું બંધ થઈ ગયું. મિત્રો દર શિવરાત્રીએ આ કુંડમાં નાહવાનું એક અદમ્ય કહેવાય કે લાભ હોય છે. અહીં મિત્રો પિતૃદોષની પૂજા થાય છે, અહીં કાલ સર્પની પૂજા થાય છે, અહીં મોક્ષ પ્રાપ્તિની પૂજા થાય છે. મિત્રો અહીં એક ગુફા આવેલી છે. એક ગુફા રહસ્યમય છે. અહીં સામાન્ય પ્રજાને આ ગુફામાં જવા દેવામાં આવતું નથી, પરંતુ કહેવાય છે કે મંદિરના વિશેષ પૂજારીઓ અને સરકારની મંજૂરી લઈને જ આ ગુફામાં પ્રવેશ કરાય છે. આ ગુફામાં નાનું ઝરણું છે અને આ ગુફામાં શિવલિંગ પણ છે. મિત્રો આ મંદિરની બાજુમાં એટલે કે એક ઉપર શિવલિંગ આવેલું છે. શિવલિંગને હીરાજડિત જડાવવામાં આવે છે અને આ હીરાજડિત મિત્રો કહેવાય છે કે નાના સાહેબ પેશવાએ દાનમાં આપેલું હતું. આ હીરાજડિતનું દર્શન મિત્રો દરરોજ 4 થી 5 ના સમય સુધી થાય છે, સોમવારે. ઓકે. અને મિત્રો આ જ્યારે શિવલિંગ ત્રિનેત્રેશ્વર નીચે છે એ શિવલિંગના દર્શન કરવા માટે મિત્રો સવારની આરતી પછી પંચમુખી ચાંદીનો મુગટ પહેરાવી દેવામાં આવે છે. મિત્રો અહીંની એક રસપ્રદ સ્ટોરી છે, માન્યામાં ના આવે એવી સ્ટોરી છે. એ છે નાશક હીરો. ભગવાન શિવની એક આંખમાં નાના સાહેબ દ્વારા નાશક હીરો દાનમાં આપ્યો છે અને આ કહેવાય છે આ હીરો જ એ અહીંની જાહો જલાલી, અહીંની કહેવાય શ્રદ્ધાનું પ્રતીક છે. મિત્રો આ હીરા ઉપર સૂર્યનું પ્રથમ કિરણ પડે છે અને આ કિરણના કારણે મિત્રો આખું મંદિર દૈદીપ્યમાન થાય છે. પરંતુ મિત્રો સમયનું ચક્ર ફરે છે. મિત્રો મરાઠા ઉપર અંગ્રેજોનો વિજય થાય છે. આંગ્લ મરાઠા યુદ્ધ પછી મરાઠાઓ નબળા પડે છે અને અંગ્રેજોનો વિજય થાય છે. અને મિત્રો આ વિજયમાં આ નાશક હીરો પણ અંગ્રેજો ચોરે છે. નાશક હીરો અને અલભ્ય રત્ન જડિત હીરાઓ અને ઝવેરાતો પણ ચોરાય છે. મિત્રો આ એ જ હીરો હતો કે જે ગોલકુંડાની ખાણમાંથી મળ્યો હતો. મિત્રો આ એ જ હીરો હતો કે જે દુનિયાના ટોપ 20 હીરાઓમાં એની ગણના થાય છે. એ જ હીરો છે જ્યાંથી કોહિનૂર મળ્યો છે, ત્યાંથી જ આ હીરો મળ્યો છે. મિત્રો આ હીરો ચોરી અને તે સમયના ગવર્નર વોરન હેસ્ટિંગ્સને આપવામાં આવે છે. પરંતુ મિત્રો આ હીરો અહીંથી ગયા પછી એ હંમેશા ગરીબીનું પ્રતીક છે. આ હીરો મિત્રો દુષ્ભાગ્યનું પ્રતીક છે. આ હીરો એ જેની પાસે જાય છે તેની મિત્રો કમજોરીનું પ્રતીક બને છે. આ હીરો લંડન જાય છે. તંગીના કારણે મિત્રો રુડોલ્ફ નામના હીરા ઝવેરાતને વેચવામાં આવે છે 3000 યુરોમાં. ડ્યુક ઓફ વેસ્ટર્ન એને ખરીદે છે અને ખબર નથી ડ્યુક ઓફ વેસ્ટર્નની મિત્રો જેવો હીરો એની પાસે આવે છે એના ઘરમાં પારિવારિક ઝઘડા ઉત્પન્ન થાય છે અને એની જિંદગી તબાહ થઈ જાય છે.
એવામાં દ્વિતીય વિશ્વયુદ્ધ આવે છે અને દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે મિત્રો હિટલરની સેના એ ઉગ્ર રૂપ ધારણ કરે છે. હિટલરની સેનાથી આ હીરાને બચાવવા માટે એક જગ્યાએ સંતાડી દેવામાં આવે છે. પછી મિત્રો સમય જતા હીરો અમેરિકામાં મળે છે. અમેરિકામાં પણ જેને મિત્રો આ હીરો ખરીદ્યો છે એની મિત્રો પડતીની શરૂઆત થાય છે અને એટલી ભયાનક પડતી થાય છે કે આ હીરો એક વ્યક્તિ જોડે ટકતો જ નથી, ફર્યા કરે છે અને છેલ્લે એવું કહેવાય છે કે આ હીરો સાઉદી અરેબિયાના પ્રિન્સે કોઈ ગવર્નરને કોઈ કલેક્ટરને વેચ્યો કે જે જૂની વસ્તુઓ ભેગી કરે અને ત્યાં પણ મિત્રો આ હીરો પતનનું કારણ બને છે. એવું કહેવાય છે કે જ્યાં સુધી આ હીરો એના મૂળ સ્થાને એટલે કે ભગવાન શિવની આંખ ઉપર નહીં આવે ત્યાં સુધી આ હીરો એક વ્યક્તિ પાસે ટકશે નહીં. અને મિત્રો જ્યારે આંખે આવશે એટલે કે મિત્રો નાસિકમાં આવશે ત્યારે નાસિકનો ફરીથી ઉદય થશે, ફરીથી નાસિક એ દૈદીપ્યમાન થશે એવું કહેવામાં આવે છે મિત્રો. તો અહીં મિત્રો આપણે આ જ્યોતિર્લિંગની સફરનો એન્ડ કરીએ છીએ એટલે કે ત્રયંબકેશ્વર જ્યોતિર્લિંગનો એન્ડ કરીએ છીએ. હજી મિત્રો 4 જ્યોતિર્લિંગની સફર બાકી છે. મળીએ છીએ નેક્સ્ટ જ્યોતિર્લિંગ સાથે. બાય બાય.